ભરૂચના શુક્લતીર્થના નર્મદા નદીમાં નાવા પડેલા 3 લોકો ડૂબ્યા હતા, જ્યારે એમાં એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. સમગ્ર ઘટનાની જાણ તંત્રને થતાં પોલીસ સહિતની ટીમે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી, જ્યારે અન્ય 2 લાપતા લોકોની શોધખોળ ચાલી રહી છે. ભરૂચના વેજલપુરના નિજામવાડીના પરિવારજનો શુક્લતીર્થની જાત્રામાં ગયા હતા, જ્યાં નર્મદા નદીમાં નાવા જતા પિતા પુત્ર અને અન્ય એક 11 વર્ષીય બાળક નદીના ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા, જેમાં વસંત મિસ્ત્રી ઉંમર વર્ષ 45 અને બિનિત વસંતભાઈ મિસ્ત્રી ઉંમર વર્ષ 9 અને દિશાંત જયેન્દ્ર મિસ્ત્રી ઉંમર વર્ષ 11 નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. વસંત મિસ્ત્રી ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા સ્થાનિક અને તરવૈયા તેમની શોધખોળ આદરી હતી. હાલ શુક્લતીર્થનો મેળો ચાલી રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જાત્રા તેમજ મેળો માલવા ઉમટી પડતા હોય છે. શુક્લતીર્થની જાત્રામાં દેવ દિવાળી ડૂબી જવાથી મોતના અહેવાલથી સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનોના દોડી ગયા હતા. મળતી માહિતી પ્રમાણે 11 વર્ષીય દિશાંત જયેન્દ્ર મિસ્ત્રી અને 9 વર્ષીય બિનિત વસંત મિસ્ત્રી નામના બાળકના મોતને ભેટ્યા છે, જ્યારે વસંત મિસ્ત્રીનું પણ મોત થયું છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ સુરતનો સચિન નામનો યુવાન નદીમાં ડૂબી જતા મોતને ભેટ્યો હતો. ત્યાં ટૂંકા ગાળામાં જ બીજો બનાવ સામે આવ્યો છે.